આંબા શેઠ ગઢાળીના રોજ 2 વાગે ઉઠીને ચાલીને ગરડામાં આવે ને શ્રીજી મહારાજ સુતા હોય ત્યારે દાંતણ આપે, ત્યારે શ્રીજી મહારાજ જાગે દાંતણ કરે. આવા પ્રેમી ભક્ત. પણ એકવાર જયારે ગરડામાં આવ્યા બપોરનો સમય અને શ્રીજી મહારાજ દાદા ખાચેની જે ઓસરી છે એમાંથી પગથિયા ઉતરે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી, અને એમાં અદીબા પંચાળાના ઝીણાભાઈના વિધવા બેન એ ઉભેલા. એનો શ્રીજી મહારાજ આમ હાથ ઝાલી એની સામે મુસ્કાન કરી આંબા શેઠ ત્યાંથી પાછા વળી ગયા. આ ભગવાન ન કહેવાય. આવી રીતે પારકા બૈરાના હાથ આમ કરે, ભગવાન ન કહેવાય. વયા ગયા. મહારાજ સવારે ઉઠીને બીજે દિવસે કે આંબો આવ્યો તો ના હુકાઈ ગયો, હવે નથી. સારું, બ્રહ્મચારી લાવો બીજું દાંતણ. દિવસો ગયા, ચણભડાટ કે ભાઈ આંબા શેઠ કેમ નથી આવતા, કેમ નથી આવતા, માંદા પડી ગયા છે, આમ છે તેમ છે, બધું ઘણું બધું છે. મુક્તાનંદ સ્વામીને દયા આવી, જોજો ભાઈ સમય તો આપણે ઘણો થયો છે, પણ આજ તો મારે તમને પાઈ જ દેવું છે. તો મુક્તાનંદ સ્વામી આવ્યા ગઢાળી. આંબા શેઠે મુક્તાનંદ સ્વામીને જોયા, મા જેવું સ્વરૂપ. આવકાર આપ્યો, પધારો પધારો સ્વામી. બેસાડ્યા. મુક્તાનંદ સ્વામી ઘડીક કઈ બોલી શકે નહીં. શેઠને કીધું, શેઠ કેમ હમણાં દેખાતા નથી? તો કે સ્વામી હવે વ્યવહાર એવી વસ્તુ છે, રોકી રાખે. તમે ઘણા ન કઈ કેમ સત્સંગમાં દેખાતા નથી? તો કે માર્ચ એન્ડિંગ છે, આવું બધું છે. 2 પ્રકારના ચોપડા તૈયાર કરવામાં નવરાઈ મળે તૈયાર, બધું ઘણું છે, વ્યવહાર રોકી રાખે, આવું તો ઘણું હોય સ્વામી. મુક્તાનંદ સ્વામી કે ભગત શેઠ તમારું પ્રેમનું અંગ છે, પ્રેમ અંગવાળાને કોઈ દિવસ વ્યવહાર રોકી શકે નહીં. અત્યાર સુધી તમને કોઈ વ્યવહાર રોક્યો નથી. જે હોય સાચું બોલો, તમે આવતા કેમ નથી? કે સ્વામી હવે મને શ્રદ્ધા નથી, એટલે હું માનતો નથી કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે. મન લાગે છે હું ભેખડે ભરાઈ ગયો છું, અને ભેખડે ભરાઈ જાય ને પછી કલ્યાણ ન થાય સ્વામી. એટલે હવે મારે આવવું નથી, આ મારું નક્કી છે. સ્વામી કે એવું શું થયું તમને? સ્વામી એ કાંઈ ચર્ચા કરવી નથી, આપણે વાત જવા દઈએ, નકામું તમને દુઃખ થશે. મુક્તાનંદ સ્વામી કે શેઠ મને દુઃખ નહીં થાય, મને તો દુઃખ તમારું થાય છે. શેઠને મનાવ્યા. શેઠે કહ્યું કે સ્વામી આ રીતે મેં જોયું એટલે મને હવે શ્રદ્ધા નથી. મુક્તાનંદ સ્વામી કે શેઠ સાંભળો, આવું થાય. પરીક્ષિતને પણ થયું હતું. શ્રી કૃષ્ણના ચરિત્રો સાંભળ્યા ને એટલે થાય. એને તો ખાલી સાંભળ્યા હતા, તમે જોયું છે એટલે થાય. પણ સાંભળો, એ પંચાળામાં શ્રીજી મહારાજ જયારે હતા ત્યારે એમણે ઢોલ વાગતા લગ્નના રાતે સાંભળ્યા, અને પછી એમણે વેન લીધું. જોજો ચરિત્ર કર્યું છે, આ તમને કહી દઉં એનું જે બેકગ્રાઉન્ડ છે એ. અને એમણે વેન લીધું કે મારે લગ્ન કરવા છે. હવે તો બાળ બ્રહ્મચારી હતા, કેટલાય સાધુ હારે હતા, અને એ એમ કે હવે મારે પરણવાનું રહી ગયું. અને સુરા ખાતે બધા દરબારો તો એમને કીધું કે ભાઈ મને આમને રાખી દીધું, તમે બધા ઘરે બારે થઈ ગયા, હવે મારું કંઈક ગોઠવો. એટલે એટલે સુરા ખાતે બધા કે મહારાજ કાલે પછી ઉઠીને પછી ગોતશું, તો કે ના મારે અત્યારે ફેરા ફરીને બધું પૂરું કરી દેવું છે. અરે કે મહારાજ આ રાતે ક્યાં, તો ગમે ત્યાં જાઓ ગોતો. સુરા ખાચરની બધા ગયા. પછી એક નક્કી થયું કે ઝીણાભાઈ ને એમને ત્યાં ગયા. એમને ત્યાં વિધવા અદીબાઈ એમના બેન હતા. ઝીણાભાઈ કરી કામ કે શું? હા, તો અદીબાનો પૂછો, મને કઈ વાંધો નથી. કાઠી દરબારોમાં એ જમાન બીજું લગ્ન થતું નહીં, બીજા કોમમાં ન થતું, એમાં ક્યાંથી થાય? આજે તો કેટલાયનો કઈ મેળ જ નથી. થવું જોઈએ, આપણે કઈ ના નથી પાડતા, પણ એમાં બધી મર્યાદા હોય તો સારું. તો અદીબાને પૂછો. અદીબાને કહ્યું કે મહારાજ પરણવા તૈયાર થયા છે, અને તમે જો. અરે આવા મારા ક્યાંથી ભાગ, વિધવા હો. મહારાજ કીધું મહારાજ અદીબા તૈયાર છે. તો કે એક આમ તો મેં આછા પાતળાને જોયા છે, પણ તમે જરા દુલ્હનના સાંગમાં આવે તો જરા હું જોઉં કે કેમ છે. અદીબાને કહ્યું કે તમે 16 શણગાર સજો. અને મેં 16 શણગાર સજા, વ્રજાંગનાની ગોપી તૈયાર થતી હોય મેવા ભાવથી કે આજ મારો ધન્ય જીવન. આ અત્યારે આપણને લાગે નાટક જેવો, ત્યારે સામે બેઠા તેને અસર લાગતું હતું. એ કે હવે આ ગ્રહસ્થી થવાના. સુરા ખાચરની બધા કે કાંઈ વાંધો નહીં, આપણે એના છોકરા રમાડશું. તમે એ લોકોના નિશ્ચય જુઓ કે આ તો સારું થયું, આપણે રમાડવાનું, હુલુલુલ હલ નાખવાના. મહારાજ હાલે ને વાહ છોકરા તેડતા જાય. બોલો શું? આ તો સારું, આ તો બીજી લીલા થઈ શરૂ. આપણે એને સામાન્ય કહીએ છીએ, પણ એ સામાન્ય નથી, ડગતા નથી. અદીબાને લઈ આવ્યા, મહારાજ બેઠા હતા ને આમ નજર કઈ કરીને બધું ખાધું તે ઉલટી કરી નાખી. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ગંધાય છે, બહુ ગંધાય છે, મને નારીની ગંધ નથી ગમતી. શેઠ સાંભળો, 12 દિવસ સુધી પાણી આપીએ ને તો ઊંઘીને કે આમાં બૈરા આડ્યા છે.
રોટલો આપીને તો કે બૈરા આડ્યા છે. અરે મહારાજ અમે ઘડ્યો છે તો કે કોઈક બૈરા દળ્યું છે. ગમે ત્યાં લણ્યું છે આમ કઈ કઈ બૈરાની ગંધ કાઢે ને ખાય નહીં. 12 દિવસ ગયા પછી સુરા ખાચરે હાથ જોડીને કીધું કે મહારાજ આવું નાટક કેટલા દી કરવું છે, અમને કશું નહીં થવાનું. હવે તમે મેરાતે જમો. મહારાજ કે દરબાર જમવું છે પણ બૈરાની ગંધ આવે છે. મુક્તાનંદ સ્વામી કે શેઠ બૈરાની ગંધ જે ખમી નથી શકતા ને એ મારીને તમારી કૃપાને લીધે એના થાળ જમે છે. આ 12 દિવસ થઈ ગયા પછી એમણે કીધું કે પંચાળાને સીમ મૂકીને બાવો રહે છે ને એના બે ઘરનાને બધું ઝઘડો થયો ને પછી એવો રીહમાં આવી ગયો એટલે હાથે સાધુ થઈ ગયો છે. પણ નારી જાતિથી દૂર છે. બાજરી ન ખાય, બાજરો ખાય, ઘંટલીનું દળેલું ન ખાય, ઘંટલાનું દળેલું ખાય, કુવા વાવનું પાણી કુઈનું ન પીએ, કુવાનું પીવે. આવો એવો ખાતું સાધુ પછી એ તો હઠ જોગી સમજો ને. હા, એની પાસે મળશે. ત્યાં ગયા, એનો રોટલો ખવડાવ્યો, મહારાજને રહ્યું, શાંતિ થઈ. મુક્તાનંદ સ્વામી કે શેઠ એક પેલા બાવાના કલ્યાણ કરવા માટે અને નિશ્ચયના પાઠ ભણાવવા માટે આ સહજાનંદ સ્વામી આવું ચરિત્ર કર્યું હતું. એ વખતે અદીબાને જયારે પાછા કાઢ્યા ત્યારે અદીબાને એમ થયું કે મહારાજ કમસે કમ ન પરિણ્યા તો કોઈ વાંધો નહીં, એ તો સ્વતંત્ર છે, પણ એ કમસે કમ મારો હાથ પકડીને જો આટલો એમ સ્વીકાર કર્યો હોત તો મારું જીવન ધન્ય થઈ જાત. એ સંકલ્પ રહી ગયો. હોહવાયા કરતા ત્યારે એક વાર ત્યાં ઉભા હતા કે હમણાં જો નીકળે મારો હાથ ચાલે, મારું જીવન રૂક્ષ્મિણીની જેમ ધન્ય થઈ જાય. શેઠ એટલા માટે સહજાનંદ સ્વામી ઉઠ્યા, એમનો હાથ ચાલ્યો, એની સામે મુસ્કાન કરી. એ જીવ ધન્ય થઈ ગયો અને તમે દુર્ભાગી થઈ ગયા. આંબા શેઠ આમ જુઓ. મુક્તાનંદ સ્વામી બીજી વાત કરી. શેઠ બહુ ટૂંકીને ટચ વાત કરું છું, તમે જેને એમ કહો છો કે એમાં વિકાર છે, બીજું પ્રમાણ તો શેઠ હું તમને શું આપું, તમારી નજર સામે છે. જે માણકી ઘોડી ઉપર એ પુરુષોત્તમ સહજાનંદ બેસે છે, એ માણકી નિર્વિકાર છે, બાળ બ્રહ્મચારીણી છે, ઋતુ કાળમાં ક્યારે આવી નથી, કોઈ બચ્ચાને જન્મ નથી દીધો. જેના ઉપર એ સહજાનંદ સ્વામી બેઠા એ પશુ જેવું પશુ બ્રહ્મચારી છે, નિર્વિકાર છે, તો એમાં વિકાર ક્યાંથી હોય? હો સાંભળો શેઠ, મારા તમારા જેવા નથી. પાદરાના કિલ્લામાં કાનોબાએ કેદ કર્યા. અઢળક નાણું છે, યજ્ઞ કરો છો, આપો, અમારે અંગ્રેજ સામે લડવું છે. સહજાનંદ સામે ના પાડી, પૈસો નથી. કહેતા તો 84 કરી દઈએ, આવે ને જમાડી દઈએ. ના, રોકડ નાણું આપો. અમારી પાસે નથી. તો આ કિલ્લામાં કેદ કરું છું, અમારી છૂટાશે નહીં ત્યાં સુધી, નહીં આપો ત્યાં સુધી. તમારા લખપતિઓ અનુયાયીઓ છે, એમને કહો મોં માગ્યું દાણું આપે, પછી છોડું. મહારાજ કે તમારી મરજી. શેઠ પાદરાનો કિલ્લો આજે પણ છે, જોઈ આવો. એ કિલ્લામાં 7 થરી સંતરી પહેરામાં શ્રીજી મહારાજને બધા સુરા ખાચર પાર્ષદો સાથે કેદ કર્યા. આંબા શેઠ કે હા શેઠ. પછી શું થયું? પછી શું થાય? 7 થરી ચોકી મૂકીને જેવા એ કાનોબા પોતાના ઘેર આવ્યા, એ જ વખતે મારતે ઘોડેસવાર આવ્યો રણુ ગામથી કે સાહેબ સાહેબ તમે કહ્યું તો એટલે કહેવા આવ્યો છું. સહજાનંદ સ્વામી 2 દિવસથી રણુ ગામમાં છે અને ત્યાં લોકોને પોતાના શિષ્યો બનાવે છે. તમે કહ્યું તે આવે ત્યારે કેજો, મારે એને કેદ કરવો છે, આવી ગયા છે. ઓલો કે ગોલકુના વયો જાય એને પૂરીને આવ્યો છું. અરે પણ કે હું જોઈને આવ્યો છું. તો કે હું પૂરીને આવ્યો છું. ના હોય, હાલો. સંતરી પહેરાવતા એને પૂછ્યું કે સહજાનંદ સ્વામીથી બહાર નીકળ. ના બાપા, તમારે હુકમ લીધા વગર અમે કઈ ખોલવાના છે? તો કે ખોલો. ખોલ્યું. બધા અશ્વારો ઘોડાઓ સહિત, કાઠીઓ દરબારો સહિત અદ્રશ્ય. ઘોડાની હુંડલો લાદ પડી હતી, બાકી કઈ હતું નહીં. મારા તમારા જેવા નથી શેઠ. અને સાંભળી લો, હું નહોતો માનતો. જયારે ગાદી સોંપીને રામાનંદ સ્વામી મારા ગુરુ વયા ગયા અને પછી સહજાનંદ સ્વામીએ હું ભુજ સત્સંગ કરાવવા ગયો, એમણે જયારે સમાધિનું પ્રકરણ ઉપાડ્યું, રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે, હનુમાનના હનુમાન જેવો ભાવ તેવો ભગવાન. એ સમાધિની વાત મારી પાસે આવી. હું મારતો દોડતો ત્યાં આવ્યો કે આ તૂત છે, કોઈ અવતારમાં આવી સહજ સમાધિ નથી. યોગી અવળા થઈ જાય તો સમાધિ ન થાય, એને તમે ક્ષણમાં ક્યાં પહોંચાડો? આ કંઈક જુદું છે, મૂકી દો, ફેલી ન થવાય. હું વઢ્યો, મેં ન માન્યું. ત્યારે કાંઈ ન બોલ્યા. પણ પછી એ કાલવાણીના ખાખરાના વનમાં હું સ્નાન કરવા ગયો. એ જ વખતે આકાશમાંથી 2 વર્ષ પહેલા અક્ષરવાસી થયેલા રામાનંદ સ્વામી તે જ વલયમાં ઉતર્યા. હું દોડીને ભેટી પીડ્યો. બાળક રડેમ રડ્યો. મને તાપલી મારીને કીધું, મુકુંદ તું શું કરે છે? ગાંડો થઈ ગયો.
મેં કેટલી વાર તને કીધું હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલ નટવો ભજવનારો આવવાનો છે, એનું ભજન હું કરું છું, તને એમાં સંશય થાય છે. એનો આશ્રય કરી લે. એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. સ્વામી અદ્રશ્ય થયા, હું દોડતો આવ્યો, પગ પકડ્યા. શેઠ જે સમાધિને હું ખોટી કહેતો હતો એને એક દ્રષ્ટિ માત્રથી મારામાં એવો પ્રતાપ મૂક્યો કે હું સંકલ્પ કરું બીજાને સમાધિ થાય. હવે હું કેમ ન માનું? સાંભળી લ્યો શેઠ, એની સાથે બહુ ફર્યા. જ્યાં બેઠા હોય આકાશમાંથી શિવ બ્રહ્માદિક દેવતાઓ ઈશ્વરો અક્ષર મુક્તો આવી આવીને સ્તુતિ કરે, પ્રાર્થના કરે. એ નજરે જોયું છે શેઠ. આ મુક્તાનંદ નમતો ભરમાય એવો નથી. તમે માનશો કે આ ગામડીઓ છે મુક્તાનંદ ના નામે બ્રહ્મસૂત્ર ઉપર તો ભાષ્ય લખ્યું છે. હું સંસ્કૃતનો વિદ્વાન છું, વેદ ઉપનિષદનો જ્ઞાતા છું, રામાયણનો બાળપણથી તો ગાતા ઉદગાતા છું. શાસ્ત્રની દ્રષ્ટિએ ગુરુ વચનથી અને સ્વાનુભાવથી મેં ઓળખ્યા છે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. શેઠ એક વાત કહી દઉં તમને, ગરડાથી સહજાનંદ સામે કાગળ લખ્યો હતો કે તમે આવો સત્સંગી થાવ? ના. કેમ આવ્યા? તમે તમારા ઘરની ઓસરીમાં બેઠા બેઠા ભાગવત વાંચ્યા પછી સાંભળ્યા પછી અશ્રુ ધારે રડતા હતા કે અરે આવો માનવનો દેહ જાય છે ને મને ભગવાનનું પ્રગટ દર્શન થતું નથી. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મારું જીવન સફળ કેમ થાય? એ જ વખતે રાત્રિના અંધકારમાં આકાશવાણી થઈ ગઈ. શા માટે રડે છે શેઠ? ગઢડા પહોંચી જાય ત્યાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ હજુર બેઠો છો, તમે રાત્રે ભાગ્યા અને એમને સવારે મળ્યા અને તમે આશ્રય ગયા એ તમે ભૂલી ગયા. એ જ ક્ષણે આંબા શેઠ ઉભા થઈ ગયા. હાલો સ્વામી. ગઢડા આવ્યા બંને જણા. શ્રીજી મહારાજ આજ બેઠા છે તો મનુષ્ય અવતરે જ હતા. પણ હવે જયારે આંબા શેઠે એના ચરણમાં માથું મૂક્યું અને જ્યાં ઊંચું કર્યું, સંતની બ્રહ્મ વિદ્યા, બધા જ માયાના પડળો હટી ગયા અને એ સહજાનંદ સ્વામીનું જે દિવ્ય તેજોમય રૂપ જોયું, અશ્રુથી ધોઈ નાખ્યા. મહારાજે કીધું શેઠ રાખો. તો કે ના, જો તમે મને ક્ષમા આપી હોય તો 500 પરમહંસો સાથે મારે ઘેર પધારો. અને મહારાજ ગયા. એના પરંપરામાં વંશજોમાં પણ આજે સત્સંગ છે. એ આંબા શેઠના વંશજો આજે ચંદ્રકાંતભાઈ, પછી આપણે બળવંતભાઈ, શરદભાઈ, એ બધા મુંબઈમાં અત્યારે છે. ગુરુકુળ આપણી સાથે તો ખૂબ સનિષ્ઠ રીતે સેવામાં જોડાયેલા છે. સત્સંગની ખૂબ સેવા કરી છે. આજે પણ તમે એમને પૂછીને આ ઇતિહાસ જાણી શકો છો. આવી રીતે સદગુરુની એક દ્રષ્ટિ મળે છે ત્યારે માનવ રૂપમાં રહેલો પ્રભુ ઓળખાય છે. સત્સંગ વગર એ સ્વરૂપ ઓળખાતું નથી.